અમદાવાદના સુભાષ બ્રિજને લઈ એક બાદ એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે। ત્યારે આ વચ્ચે બ્રિજને લઈ વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે આક્ષેપ કર્યો છે કે અમદાવાદમાં 69 બ્રિજના રિપોર્ટ 9 જુલાઈએ એએમસી દ્વારા કોઈ ગંભીરતા લેવાઈ જ નથી અને બ્રિજ ચાલુ રાખવામાં આવ્યો। રિપોર્ટમાં ચકાસણી કરનાર કંપનીએ સુભાષ બ્રિજ ગુડ અને ફેર કન્ડિશનમાં ખોટા રિપોર્ટ આપ્યા હોવાનો પણ આક્ષેપ લગાવ્યો છે। તો વિપક્ષના આક્ષેપ સામે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને નિવેદન કર્યું કે બે એજન્સીને બ્રિજને ઇન્સ્પેક્શનની કામગીરી અપાઈ હતી। વિપક્ષ ખોટા આક્ષેપ કરી રહી છે। પહેલા ઇન્સ્પેક્શનમાં બ્રિજ ચાલુ રખાયો હતો, બીજા ઇન્સ્પેક્શનમાં બ્રિજમાં ખામી દેખાતા તાત્કાલિક બંધ કરાયો હતો। શું છે આક્ષેપ પ્રતિ આક્ષેપ, સાંભળો। उसी रिपोर्ट में सुभाष ब्रिज के लिए कही गई है कि कैंटिलीवर स्लैब इन अ पुअर कंडीशन, यानी कि कैंटिलीवर स्लैब पुअर कंडीशन में है। अब सबसे पहले तो लिख रहे हैं कि फेयर कंडीशन है, उसके बाद लिखा गया है कि कैंटिलीवर स्लैब पुअर कंडीशन में है। और यदि कैंटिलीवर स्लैब पुअर कंडीशन में था तो पिछले 4 महीने से ब्रिज प्रोजेक्ट के अधिकारी क्या कर रहे थे, उसके ऊपर गंभीर કાર્ય ક્યું નહીં કિए गए। 25 ડિસેમ્બર સુધી આ હાલ બ્રિજ બંધ રહેવાનો છે। વિપક્ષ દ્વારા ખોટા જે આક્ષેપો કરવામાં આવે છે, ફર્સ્ટ રાઉન્ડની અંદર જે રિપોર્ટ આપવામાં આવ્યો હતો એના આધારે બ્રિજ ચાલુ રાખવામાં આવ્યા હતા, પરંતુ જ્યારે મહાનગરપાલિકાએ જ્યારે બીજી વાર એને ઇન્સ્પેક્શન કરાવ્યા અને ત્યાં અગર આપણને ખામી જોવા મળી તો તરત જ ત્વરિત પ્રશાસન દ્વારા તરત જ આ નિર્ણય કરવામાં આવ્યો અને બ્રિજને હાલ પૂરતો બંધ કરવામાં આવ્યો છે।